વડોદરાના ગોરજ સ્થિત મુનિ સેવા આશ્રમે પર્યાવરણ સંરક્ષણ અને આત્મનિર્ભરતામાં નવો ઇતિહાસ રચ્યો। અહીં ઓસ્ટ્રેલિયાના બહાર પ્રથમ વખત દુનિયાની સૌથી મોટી અને 7 માળ જેટલી ઊંચી બે ફૂલ ઓટોમેટિક સોલાર ડિશ ઇન્સ્ટોલ થઈ। આધુનિક ટેકનોલોજી દ્વારા દરરોજ 2000 લોકોની રસોઈ બનશે, જેનાથી રોજના 1000 કિલો લાકડાનો બચાવ થશે। 300 અરીસા ધરાવતી આ ડિશ સૂર્યમુખીની જેમ સૂર્યની દિશામાં ફરી 1700 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પેદા કરે છે। આ સ્ટીમ ટેકનોલોજીથી હોસ્પિટલના 200 ટનના એસી પ્લાન્ટ, લોન્ડ્રી અને સ્ટેરિલાઇઝેશન જેવી સુવિધાઓ ચાલશે। રોટરી ક્લબ અને CSR ફંડના સહયોગથી કાર્યરત આ પ્રોજેક્ટ દેશ માટે ઉર્જા ક્ષેત્રે એક પ્રેરણારૂપ ઉદાહરણ બન્યો છે। આજે તમે પાછળ જુઓ છો તે દુનિયાની સૌથી મોટી ડીશ છે અને સૌથી પહેલી વાર ઓસ્ટ્રેલિયાની બહાર બની છે। અને આપણે આ ડીશથી આપણે સૂર્યના કિરણોને એકત્રિત કરીએ છીએ અને એમાંથી આપણે હાઈ ટેમ્પરેચર પ્રોડ્યુસ કરીએ છીએ। એટલા માટે આ ટેકનોલોજી નામ છે સોલાર કોન્સન્ટ્રેટર। અને હાઈ ટેમ્પરેચરમાંથી આપણે ત્યાં સોલાર બોઇલર મૂકી એનાથી સ્ટીમ બનાવીએ છીએ અને સ્ટીમ પછી અત્યારે એ લોકોનો જે એર કન્ડિશનિંગ પ્લાન્ટ છે, વેપર ચિલર, એમાં જાય છે અને એમાંથી અત્યારે એર કન્ડિશનિંગ